સુરતની કાપોદ્રા પોલીસે ગણતરીના કલાકોમાં એક સરાહનીય કામગીરી પાર પાડી છે. ભાવનગર જિલ્લાના સિહોર પોલીસ સ્ટેશનની હદમાંથી સગીર વયની બાળાનું અપહરણ કરી ભાગી આવેલા એક રીઢા નરાધમને પોલીસે સુરતમાંથી ઝડપી પાડ્યો છે. સુરત શહેરમાં ગુનાખોરી આચરીને આશરો લેતા અસામાજિક તત્વો સામે પોલીસે સકંજો કસવાનું શરૂ કર્યું છે. ભાવનગર જિલ્લાના સિહોર ખાતેથી એક સગીર વયની બાળાને લગ્નની ખોટી લાલચ આપી ભગાડી લાવનાર એક સાતીર આરોપી સુરત પહોંચ્યો હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી. જેના આધારે કાપોદ્રા પોલીસની સર્વેલન્સ ટીમે તાત્કાલિક એક્શનમાં આવીને તપાસના ચક્કો ગતિમાન કર્યા હતા. બાતમીદારો પાસેથી મળેલી સચોટ વિગતોના આધારે કાપોદ્રા પોલીસે સુરતના ગાયત્રી બજાર વિસ્તારમાં વોચ ગોઠવી હતી. પોલીસે આ વિસ્તારમાં કોર્ડન કરીને ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપી ગોપાલ કિશોરભાઈ પરમારને ઝડપી લીધો હતો. આ ઓપરેશનની સૌથી મોટી સફળતા એ રહી છે કે પોલીસે ભોગ બનનાર સગીરાને પણ આ નરાધમના ચુગલમાંથી સહી સલામત મુક્ત કરાવી છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે મૂળ સિહોરનો વતની અને હાલ સુરતના પુણાગામ વિસ્તારમાં રહેતો 22 વર્ષીય ગોપાલ પરમાર વ્યવસાય ડ્રાઈવર છે, પરંતુ તેનો ગુનાહિત ઇતિહાસ અત્યંત આંચકાજનક અને ચોંકાવનારો છે. આરોપી ગોપાલ પરમાર કોઈ સામાન્ય ગુનેગાર નથી, પરંતુ સગીરાઓ સાથે છેડતી અને દુષ્કર્મ આચરવાનો રીઢો ગુનેગાર છે. પકડાયેલા આરોપી ગોપાલ સામે અગાઉ પણ ભાવનગરના સિહોર પોલીસ મથકમાં જ સગીરાઓ સાથે દુષ્કર્મ, છેડતી તેમજ પોક્સો હેઠળ અલગ અલગ 4 જેટલા ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. આટલા ગુનાઓ નોંધાયા હોવા છતાં તેની આદતમાં કોઈ સુધારો આવ્યો ન હતો અને તે ફરી એકવાર સિહોરમાંથી સગીરાનું અપહરણ કરી સુરત નાસી આવ્યો હતો. કાપોદ્રા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરીને ભોગ બનનાર સગીરા અને આરોપી ગોપાલ કિશોરભાઈ પરમારને આગળની તપાસ અને કાયદાકીય કાર્યવાહી માટે ભાવનગરની સિહોર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે. કાપોદ્રા પોલીસની આ ત્વરિત કામગીરીને પગલે એક સગીરાની જિંદગી બરબાદ થતા બચી ગઈ છે.